ભાઈ જે અમે આ બે જણા જે લગ્ન કર્યા હતા ને તો એનું આજે આલ્બમ લઈ આવ્યા છીએ એટલે કૃપાલીબેનને બતાવીએ હે અને ઓલા માંદાને ધ્રુવભાઈને એને જોવે ને કાંઈ નહીં અને એક આ મેડમને એ મેડમને તો નીંદર જ આવી જવાની હે કેમ કે છે ને બિચારી થાક 15 વર્ષ થયા ઉંમર થઈ ગઈ ચલો ત્યારે આપણે ટાઈમ બગાડો નહીં તો કૃપાલીબેન ખોલો આલ્બમ હા ચલો ત્યારે અમારે જે લગ્ન કર્યા હતા લગ્નની તારીખ આ રહી ગયું લાઈટ કરી આપણે હા બરોબર અને આ તમે 13/2/2009 જો આ તમે અરે જો આપણે અને આ રહી કૃપાલીની મમ્મી એટલે કે દેશી એડા 2009 દેશી એંડા ઈશ્વર પાણી શું કરવા લઈને યા બહુ પૈ ના ખબર પછી ગરમ બરે પછી ખબર પડે શું બોલ ભાઈ ત્યારે આપણા જોડે હતી ગાડી જોઈ લો લગન પેલા ગાડી આ હતી લગન પછી ગાડી વેચાઈ ગઈ અહીંયા બીજો ફોટો આપેલો હા હવે આ રે એક્શન કરે કઈ હા પેલા આવું બધું ચાલતું હતું અત્યારે આવું એ નહીં આપણે જો રાજેશ ખન્ના છે દેખાય હા ચાલ આવી બધી પેલા એક્શનો કરતા હા પેલા એક્શન કરતા નહીં કરાવતા હતા હા કરાવતા જાડો પાડો લાગુ છું જોઈ લેતા કરોડો રૂપિયા ખર્ચો કરી તો ખબર નહીં પડતી આ લગ્ન કર્યા ને એમાં મારા જોડે પૈસા બધા પતી ગયા બહુ પૈસા તો મારા જોડે અહીંયા તમારે ગાડીનું હાલે સ્કોર્પિયો પેલા હા સ્કોર્પિયો જો તો ઈશ્વર સાહેબ પાર્વતી દેવદાસ પાર્વતી ગાડી હાટું લગન કર્યા આગળ ગાડી માટે કરતા બળદ ગાડી ઉચેરી કરવા ને એમ છોકરી દેતા ગાડી જોવે એટલે એ અહીંયા શું છે કે ટોકી જ છે ટીવી કોઈ જોવે છે ચાલુ રાખી છે બંધ કરે ખોટી વગર કામનું ટીવી ચાલુ આ ત્રીજું પિક્ચર આપે હા જો તો આ બધા એમના ફોટા અહીંયા એક્ટિંગ આપણે જોયું તમને લાગે ખર્ચો કર્યો સેજ જે ખર્ચો નહીં કર્યો લગ્નમાં આ લોકો જોયો તો હા તે આ બધું ખબર નહીં માંગીને પહેર્યું હતું ત્યારે શું હોય તો માંગીને નતું પહેર્યું શું આમ પેલા એક હંગાતે માથા બધું ઘાય હા તો કેટલા ઓય રે 5000 આવી એક આવું હવે એ ટાઈમે જો તો આપણા જોડે ફોન કયો હતો જોઈ લો દેખાતો નહીં દેખાતો નોકિયા આઈફોન લેવાનો હતો ત્યારે પણ લગ્નનો ખર્ચો આવ્યો ને એટલે પછી કેન્સલ થાય ચલો ચાલુ જ રાખવાનો બંધ નહીં કરવાનો પલટા એ જ નહીં તો કહું છું ચાલુ રાખો પછી આ જો હા સહેજ આમ ઊંચું રાખ એટલે આમ દેખાય આમાં તલવાર લઈને ઉભા આમાં તલવાર લઈને ઊભો તો જો ભાઈ મેં બૈરું લાયો તલવાર લઈને કહું છું અહીં છુરી કઈ લખ્યું લખ્યું નહીં લી હું કહું છું બુદ્ધિ એટલી તરફ પેલા તમે આટલી બધી વીટી પહેરતા જો આ દેશી બે કેવા ખેપટા હતા 35 કિલોનું જ હતું ભાઈ 70 મેં કરી વધારી 50% કરી ઘણી બીમારી આવે ઘણી બીમારી પછી શું આવરું ખાય પાત્રીમાં તો બીમારી ઓય. નથી ત્યારે હું ઘણી બીમારી આ જો તો જાણે હાર કેવો જાણે મહારાણીનો હોય ને બસ હું આ જ્યારે ઊભો રહ્યો ને એ ઊભો જ રહી ગયો ત્યારે જવાડું જ નહીં કઈ આ જો તલવાર હતી તો મારાથી કાંઈ ના થઈ બોલો ભાઈ આમાં કેમ હસોડા હે ચાલ જવા દે બધું બાળી દેવા આ અમારી જોડી કેવી લાગે કોમેન્ટમાં જણાવજો નહીં હારી લાગે નહીં હાલ લાગે મોટું અને પતલું થઈ ગયું હે મોટું પતલું થઈ ગયું તારી બાપ પટલી એટલે હું બંને હું મોટું અને પતલું પપ્પા મોટું હતા હે આવું મીઠું નાખ્યું જોઈ લો. ત્યારે શું આમ મજા આવતી હતી આમ લગન કોકડીને જો માંગી વીટીઓ ફેરવાની સામેથી આપે હો બધા વીટીઓ લે મારે લકી ફેર્યું છે હા ભાઈ અમારે બનાવી છે દેખાય અમારા બનાવી છે અમારી એક બેન છે ને એકને એક અમારા બનાવી છે આ ઈશ્વર સહન પાર્વતી જોઈ શકો છો હા આ અમારા દોસ્તાર છે આપણા આખોન એ રાજુભાઈ કેવલી કેવલભાઈ કેમ પણ આયા તો કેવલી અહીં અમારા મોટા ભાઈ રમેશભાઈ
એમનાથી ને મોટા હે વિનુભાઈ અમારે. કેવો કેવો લેવો લાગે અને આ ચારે ચાર અમારે આમ ભાભીઓ જ કહેવાય બધી. એક આ અમારી ભાભી કહેવાય, એક આ અમારે કહેવાય, અમારે આ એક નાના ભાઈની બહુ. આપણે ભાઈ છેલ્લે લગ્ન કર્યા તો નાના ભાઈને પેલા પેડાયો પછી મેં લગ્ન કર્યા. બે ભાભીઓ ને બે વહુ થાય ઓવે એક બહુ ક્યાં હે? બહુ એક જ છે. એક કઈ ગણાય તો છે તો ખરી ને આપો તો. શું આમાં છે ઓમ છે અત્યારે ભાઈ હાજર હોય કહેવાય બરાબર, ફોટામાં જોઈને નહીં કહેવાનું. અને આ શું છે ગણે એમનું? આ અમારા કયા છે? કાકી હે? હા અમારા કાકી છે. વિડિયો જોતા હશે ઓય આ ગણે ગણે એટલે ને ગણે શું કરે ગણે બિહાર સુશાલ કાકા જો આ તુષાર કાકા છે એમ જો તો કેવા દેખાય. અત્યારે ભાઈ આ ભાઈ પોતાનું હે ને જીમ ચલાવે છે કચ્છમાં મોટે ભાઈ. પછી એને ફાઇનલી ગણે અમારા કાકાના ઘરથી લઈ પછી આવી ગયા ઘરે. ઘરે ગણેશની સ્થાપના કરી અને કરી પાર્ટી ચાલુ. અભી તો પાર્ટી શરૂ હુઈ હે. એટલે હે ને ત્યારે બધા ફોટા બહુ પડાવતા હતા પાર્ટીમાં. આ પિંકલ ને હીરા પિંકલ આ અમારે જો એટલે હિરલબેન છે, પછી બધા અલગ અલગ છે. અત્યારે મોટા થઈ ગયા, અત્યારે છોકરાને ઘરે છોકરા આવી ગયા હે બરાબર છે. આ અમારા પપ્પા ફોટો. અત્યારે અમારે છાપરા વાળું ઘર હતું, છાપરા વાળું. જો આપણું આ એક ગ્રુપ છે ભાઈબંધનું, પેલા રણછોડ કાકા આખું ગ્રુપ જ છે આપણું. શાહરુખ ખાન જે હા આપણે ત્યાં શાહરુખ ખાનની સ્ટાઇલ હતી એમ. અને બીજા બધા આપણે વેપારી ભાઈબંધો છે, બીજા બિઝનેસવાળા ભાઈબંધો છે, વીઆઈપી ભાઈબંધો છે બધા. દાદા ભવન કેવા આ અમારા મામા છે, કચ્છમાં રહે છે. આ અમારા આ મામા હે ચશ્માવાળા. આ અમારા કાકા હે, એ લંડન રહે છે. આના ઘર અને આ છોકરી બધા આવી ગઈ દોસ્તાર. આના ઘર છોકરી હા આવી એ ગઈ. આ અમારે પેલો વચ્ચે રહ્યો ને ઈ ભત્રીજો હે, એની ઘરે અત્યારે તો છોકરી આવી ગઈ ભાઈ. અને આ અમારા પાડોશી છે, ઘણા વર્ષ થઈ ગયા આજે લગભગ 14 એટલે 16 17 18 વર્ષ થઈ ગયા ત્યારના પાડોશી. હવે તો પાડોશી કાંઈ નહીં, આ બધા ભાઈબંધો જો હતા. એમને છોકરા અત્યારે આ રહ્યા ને એ કેવડા મોટા થઈ ગયા. આ જો આ આપણે ભાઈબંધ છે મિલિટરીમાં. અને આ એ આપણે મામાનો છોકરો છે. આ આપણે મોટા ભાઈ વિનુભાઈ અને એમના બહુ. આ અમારે નંદુભાઈ એમની બહુ. અને આ બીજા આપણે મજૂર કે એટલે કારીગરો ને એ બધા છે. અને આ બધું દોસ્તારો ને બધું ચાલ્યા જ કરે. પાર્ટીઓમાં પેલા ફોટા બોટા પાડવાનો બહુ શોખ હતો. અને અમારે એક આ ખાસ ભાઈબંધ હતા જો બિચારા હા રે આ ભાઈ જગ્ગુભાઈ. એક્સિડન્ટ થઈ હોય પછી અમારે બેને શું છે કે એક આદત હતી, એ ખોટી આદત હતી, એમાં અમારો એક્સિડન્ટ થઈ ગયો. પછી એ ભાઈને પેરાલાઇઝ જેવું થઈ ગયું. અત્યારે એ છે અને મને હું એ બચી ગયો માતાજીની દયાથી. અને પછી બધું વ્યસન એવું બધું બંધ કરી નાખ્યું. અચ્છા અચ્છા એટલે વ્યસન કરવું નહીં કોઈ, અમે બધી હોશિયારીમાં આ કરી કોણ? નાખ્યું. એ બધા ભાઈબંધ જ છે અમે. આ અમારા માસા છે અંજારના. આ બધા અમારા કચ્છના મહેમાનો વધારે છે. આ અમારા કાકા જો આ કાકાના ઘરના હમણાં મેં બ્લોક નાખતો તો ખબર છે ડેલી. કાકાના છોકરાને બહુ ઓફ થઈ ગયા હતા ને તો આ કાકા અમારા મન ભૂખ એ કાકાના. અને અમારા મોટા બાપા છે એ અત્યારે નહીં રહ્યા, એ બધા રહ્યા નહીં હવે. એટલે પાર્ટીમાં તો બધા બહુ ખાસા બધા ભાઈબંધો છે અમારે જોયું દેખાય. ખાસા બધા ભાઈબંધો હતા આમ. અત્યારે તો ખાસા મોટા થઈ ગયા બધા જોઈ શકો છો. આ ઓલા હા એ બધા તબેલાવાળા. તબેલા. હા કોણ છે? હા દરજી. હજી સાયકલ લઈને બરાબર એમનો. આ બધા જ દોસ્તારો છે, કેટલા દોસ્તારો છે જોયું. આખું ગામ આ અમારા કાકા છે, કાકા ને કાકી લંડન છે અત્યારે. અને આ અમારે રમેશભાઈ છે, એ અત્યારે બહાર ગયા. આ અમારા બનેવી જે પહેલાં જ મેં બતાવ્યા હતા ને, અમારા બનેવી અને અમારા બેન. અને આ પછી ફૂલ ફેમિલી છે અત્યારે. આ બધી જો મોટા ભાઈ છે, આ એમનું ફેમિલી. આજે આ અમારા કેવાલ ભાઈ અત્યારે તો ખાસા મોટા થઈ ગયા જો. તો અત્યારે પછી પેલા કેવો રિવાજ હતો ખબર હે? ખાતા ખાતા ખબર આવે જે
હાજી ખવડાવે છે. હવે ઓલા એ જ ખાવાના છે, ઈ જ લાડુ ખાવાના તો ઓલા ખવડાવે. લે હું ખવડાવું જો આ બાજુ વઢે ખવડાવો. દેખાય આ બધા દોસ્તારો ખાવા મળી ગયા. તમને ખવડાવે. અને ત્યારે રિવાજ એવો હતો કે મને પણ ખવડાવજો, એટલે મારે પૈસા ને ખાવાની જરૂર જ ના પડે. દેખાય બધા જ ખવડાવે એમ, દોસ્તારે ખવડાવે, પછી ફેમિલીને ખવડાવે, ફૂઈ હોય બહેનો હોય બધા ખવડાવે. હવે જો બધાનું ખાવું પડે આપણે, હે ને ના કોઈનું ખાઈએ ને તો કે છે યાર મારું ના ખાધું તો ખાવું પડે આપણે. કોઈ બી હે ને આપણને ખવડાવે ને એટલે ખાવું જ પડે છે. ખવડાવે ને બધા કહે છે કાક મારું ખાઓ, પાપડ ખાઓ, મોહનથાળ ખાઓ, ભજીયું ખાઓ, બધા ભેગા કરીને ખવડાવે છે. લા એટલું ખવડાવી દે ને જો અમારા મમ્મી છે એ ખવડાવે. ફોટાઓ પાડવાનો ત્યારે ક્રેઝ હતો. અને આ ચાંદલો લખાવો પછી ખાઈને ચાંદલો લખાવે બધા. જો બધા જ ખવડાવે એમ. લો અમે ખવડાવે. જો આ છોકરાએ ખવડાવે, નાના બધા જ ખવડાવે છે. આ કોણ? પછી હું આનંદ કા છોકરાઓને ખવડાવું. આ અમારા ખાસ મામાનો છોકરો, કેમના નાના આ અમારી ભાઈ હતા કાકાના, જે અમે પેલું ફોટામાં કીધું ને અમારો કાકા, એમનો છોકરો હતો, એને એક્સિડન્ટ થયો હતો, એ ડેથ થઈ ગયો. અને આ અમારી કોઈ છોકરી, આ અમારા કાકી, જે મારા કાકા કીધા ને એમના વહુ હતા, એ કોરોનામાં ગયા. કોરોના હતો એવો ને યાર, અમ્માને કોરોના થઈ ગયો પણ માતાજીની દયાથી બચી ગયા. જો આ દોસ્તારો બધા છે ને ભજીયું ખવડાવે. બધા ખવડાવવાનું તો મારો ભાઈ 2-3 કલાક ચાલ્યું તો ખા જ કરવું પડે. 2 દિવસ તો ખાવાની જરૂર ના પડતી છે. બધા દોસ્તારો પછી ખાઈને પાછા વળી ફોટા પડાવવાના, એવું હોય બધું. ખાઈને પછી ફોટા પડાવવા છોકરાઓ બધા છે. હા મારો ભાઈ બનાવી આ બધા છે. ફોટો પડાવવાની સ્ટાઇલ જોવો તો બધા ત્યારે ભેગા બધા બેસતા જોયું, ફેમિલી બધા બંધો બધા. અત્યારે તો કોઈને કાંઈ એવું નહીં દેખાય. બધા ગામડાના બધા મોટા મોટા વડીલો બેસતા, એમના આશીર્વાદ લેવાના. અને આ જો વેવાણું એકબીજાને ખવડાવે છે. હવે મેન ફોટો લેશું, વિડિયો બહુ મોટો થઈ ચલો ત્યારે આવા ફોટા છે ને બહુ નહીં લેતો હું તમને ડાયરેક્ટ જ હવે સાસરીમાં જ બતાવી દી. આ મારા ફુવા છે કચ્છમાં, અને આ બધા આપણે જે બિઝનેસ કરતા હોય ને એ બધા સેટ આવે, એ બધા સેટ થયા છે. ફટોફટ પલટાઈ એટલે તમે તો હે ને આ બધા આવી રીતે આવતા જ હોય છે. જો આ મામાની છોકરી છે, આ મામા મામી, અને આ અમારે બધા અલગ અલગ ગામથી આવ્યા હોય. તો હે ને અમારામાં હે ને આવું પોહલી ભરાવે રૂપિયા, બધા કાકા બાપા વાળા હોય ને બધા આવી રીતે બધા લખાવે પૈસા, એટલે લગ્નમાં ટેકો રહે આપણાને. જબરજસ્ત બધું લખાવે. પછી લઈ લઈને એને હે ને જ્યાં જેની ઘરે ભરાયું હોય ને ત્યાંથી લઈને મારી ઘરે આવવાનું, પછી એને વધાવે, ઘોર કરે. એ ઘોર પછી લઈ જાય ઓલો ટાઢી, જો આવી રીતે પછી લઈને આવવાનું હોય. દેખાય તમને? અને એ તમે જોયું આ બધું છાપરામાં જંગલમાંથી ખેતર એરિયો એ બધો. બહુ પૈસા નતા આપણે ત્યારે, પણ તોય જોયું રાખતા એવું બધાને. આ બધા હે ને પછી બધા અલગ અલગ ફોટા પાડવા માંડી જાય. જેવી ઘોર કરે 10 રૂપિયા દે અને ફોટો પડાવે, 10 રૂપિયા દે ફોટો પડાવે, 10 રૂપિયા દે ફોટો પડાવે, 10 રૂપિયા દે ફોટો પડાવે. બોલો આપણે થાકી જઈએ. પછી નીકળે આપણે હે ને લક્ઝરી બસ લઈને જાણ લે, અને હું પછી ગાડી રાખીએ, ગાડી અને લક્ઝરી બસ. અમારા બનાવી કે ચાલો ખાવ તૈયાર, લઈ લો તલવાર લઈ નીકળ્યા. પછી સીધા અમે દાદાને પગે લાગ્યા, પગે લાગીને પછી ગાડીમાં બેસી ગયા અને પછી નીકળી ગયા આ મેડમને લેવા. ચલાડ લઈને પછી આવી એટલે ત્યાર તો ના દીધી આ લોકો. પેલા તો કે તમારે આવવું પડે, વધાવવું પડે, વધાયા. ગાડી લઈને ગયા અને અમારું સ્વાગત કર્યું. જો દેખાય સ્વાગત કર્યું અમારું. પછી અમને ખવડાવ્યું. આ અમારા સાસુમાં દેખાય બહુ ઉંમરવાળા હે, તો પણ છેલ્લે મારો નંબર હતો શું કરવાનો. અને આ અમારા હાઢું હમણાં આવ્યા હતા, તમે જોજો બ્લોકમાં. સાઢું છે હમણાં આવ્યા હતા, 2 દિવસ થયા. જો
બે ભેગા લગ્ન હતા. અને આ જોયું એક ઓલું કંઈક તોડવાનું હતું તેમાં બાપુ મારી તોડામાં તોડી પોણામાં ફોડી. શું પછી ફટાફટ લગન એટલે ફેરા ફરવાનું ચાલુ કર્યું. પછી મહારાજ વિધિ કરે બધી અને ચાલુ કર્યું ફેરા. અને આ ઓલું ઘડિયાળ મૂકે ઈ કેટલા વાગ્યાનું કેટલું શું છે ચાલુ કરી દીધું આપણે ફેરા ફરવાનું. જો ભાઈ આ 1 2 3 4 5 7 ફેરા ફરી નાખ્યા હતા મસ્ત મજાના. બંધન થઈ ગયા પૂરા ફેરા ફરી લીધા. છેલ્લા ફેરામાં તો આ મેડમને આગળ રાખે તો પિક્ચર પૂરું આગળ રાખે પછી આગળ જ રહે. હો. પછી આવશે બધું ફટાફટ કન્યાદાન. એ હે ને જો અમારા ભાઈબંધો કન્યાદાન એટલે કે ગિફ્ટ આપે બધા કન્યાદાન કહેવાય. અને દોસ્તારો ગિફ્ટ આપે જો બધા છે. કોઈ વીટી આપે, કોઈ ઘડિયાળ આલે, કોઈ બધું ઘણું અલગ અલગ. અત્યારે મોબાઈલની એટલી બધી ખાસ નહોતું ને મોબાઈલ આલે છે. આ એમના પપ્પા કઈ ગયા? આ ખોપડીનો બાપા જો આ જો. હા અને આ એનો ભાઈ હમણાં આવ્યો તો અને આ પછી બધા હે ને ફોટો પાડવા માટે 10-10 રૂપિયા છૂટા લઈ આવે અને ફોટા પાડે. આ એનો મોટો ભાઈ નવીન, એની ભાભી. આ અમારા બનાવી બેન બનાવી તો એ કચ્છમાં રહે નહીં. કચ્છમાં ગયા હતા જાન લઈને. ભાઈ જાન લઈને કચ્છમાં ગયા હતા. અહીંથી લગભગ 500 કિલોમીટર થાય. રાતે નીકળ્યા, કાલ વહેલા બીજે દર સવાર પહોંચ્યા. તો કોઈ વાસણ લઈ આવે કન્યાદાનમાં. કન્યાદાનમાં કોઈ વાસણ લાવે બધા વાસણ બાજુવાળા. પછી વધાવે, જમાઈને વધાવે ને બધું હાલ્યા કરે. એ પછી રોવાનું ચાલુ થાય. ના પછી ખેડા ભરે અમારો કે ભાઈ ચાલો તમારે નક્કી થઈ ગયા લગ્ન, હવે તમે જઈ શકો છો. રજા હાલે આપણા. એટલે સામેવાળાને બોલાવે, ભાઈ હવે તમે રેડી? એટલે કે હો તો પગે લગાવી દો છોકરીને. છેલ્લે અહીંયાને કોઈ માતાજીને પગે લાગી લે, નારિયેલ બારિયેલ મૂકી દે, વેવાણું એક બીજી વાતું કરી લે કે ભાઈ હવે જાઓ તમે. પછી અમને બોલાવે, આવો તમે નારિયેલ લે. અમે પગે લાગી જઈએ. પછી કે હવે જાઓ. એટલે જાન જમી લે. શું દૂર રાખો કઈ દેખાતું નહીં, અંદર ખાલી દૂર રાખો. નજીક તો જુએ ને. અને આ રોવાનું ચાલુ થઈ જાય જોયું. અને અમુક બીજા બધા જાનમાં બાકી હોય એ બધા જમવા બેઠા હતા. જમી લીધું બધા મસ્ત મજાનું. દેખાય નીચે બેસીને જમવાનું હતું ત્યારે. નીચે જ બેસીને જમવાનું જો છે. અમારા ફેમિલી વાળા, અમારા દોસ્તાર જો ગમે તેવા હોય બધા પટેલ ને એવા બધા છો આપણે. અને બધા નીચે બેસીને જમવાનું હોય દેખાય ગમે તેવું હોય તે. અને પછી છેલ્લે હું લઈને આવું પછી એ લોકો છોકરીને લેવા આવે. એના ભાઈ નહીં બધા જો. એમનો ભાઈ આવ્યો ને નવીન દેખાય. આ એમનો ભાઈ નવીન ઓલા ફેરામાં હાથ ગેણ કરવાયો એ આ બધા છે. એ ભાઈ પતિ ગયું. અમારા ફૂઈ છે, મમ્મી છે. પછી એ લોકો આને તેડવા આવે ત્યારે એ લોકો અહીંયા અમારે ઘરે ડોઘાટે દેખાય ડોઘાટી લે. એ અત્યારે ઓળખતી નહીં એના પિયર વાળા નહીં. આ કોણ છે? આ કોણ? હરિયો 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 હરિયો. તો આ હરિયો હું છું, હું ખબર પડે. હરિયો ઈ છે સિદ્ધાર્થ કાઢે. ચલો ત્યારે વિડીયો મળીએ કાલે સવારે.